હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌપ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે વાઘેલા સ્ટડી ચેનલમાં દરેક વિષયના સોલ્યુશનો ખૂબ જ સારી રીતે આપવામાં આવે છે. ઉપરાંત તમને દરેક વિષયની જો PDF જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાંથી પણ તમે PDF લઈ શકો છો. અને જો તમારે પોસ્ટમાં જઈને PDF લેવી હોય તો પોસ્ટમાં પણ લિંક અપાયેલી છે, તો તેમાંથી પણ તમે PDF લઈ શકો છો. તો ખાસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે ગુજરાતીના વિભાગ એ બીના સોલ્યુશન અપાઈ ગયા છે. ડી અને એના સોલ્યુશન 8 દિવસ પહેલાં અપાયેલા હતા અને એક વિભાગ સીનું સોલ્યુશન બાકી હતું. તો આજે આ વિભાગ સીનું સોલ્યુશન, બરાબર, બધા જવાબો હું તમને ફટાફટ સમજાવું છું. તમે વિડીયો પોસ્ટ કરીને પાકા કરજો. જો સૌથી પહેલાં સમાનાર્થી શબ્દ અપાયેલા છે. કુલ 5 અલગ અલગ પેરેગ્રાફો અપાયેલા છે. જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને અહીંયા 5મો. દરેકના જવાબ હું ફટાફટ વાંચું, તમે જુઓ. ઉત્તર પહેલામાં પાષાણ, પથ્થર, પહાણો. પછી કાષ્ઠ, લાકડું, ઈંધણ, દરવાજો, કમાડ, બારણું. આ બધા જવાબ છે સમાનાર્થી શબ્દ. વાગયુદ્ધ, બોલાચાલી, ગરમા ગરમી, શ્રમજીવી, મજૂર, કામગાર. બીજાના 5 જવાબ. ટેકો, આધાર, સમર્થન. બીજું વન, જંગલ, કાનન. ત્રીજું શ્રી કૃષ્ણ, શ્યામ સુંદર, દેવકીનંદન. ચોથું વિટપ, શાખા, ડાળી. 5મું રૂઆબદાર, પ્રભાવી, જુસ્સાદાર. ત્રીજાના જવાબ. સીમાડો, હદ, મર્યાદા. બીજું લાવણ્ય, સૌંદર્ય, રમણીયતા. 3 અધિકાર, હક, દાવો. ચોથું આર્યો, ગોખલો, તાકુ. 5 માટીડો, મરદ, પુરુષ. ચોથાના જવાબ. હુકમ, ફરમાન, આદેશ. બીજું ચહેરો, વદન, આનંદ. 3 અનુવાદ, તરજુમો, ભાષાંતર. ચોથું નાવિક, સુકાની, ખલાસી. 5 વેદના, પીડા, દર્દ. 5માના જવાબ. ઢગલો, પૂંજ, ગંજ. બીજું રૂજ, પીડા, વેદના. ત્રીજું અધિકાર, હક, દાવો. ચોથું તપકીર, બજર, છીંકણી. 5 નિર્વ્યાજ, શુદ્ધ, નિસ્વાર્થ. હવે અર્થ બદલાય નહીં તેવી રીતે વિરોધી શબ્દ લેવાના છે. જો સરોવર ભર્યું છે, નિર્મળ, નીરે. તો છેનો વિરોધી નથી, એમ કરીને નિર્મળનો વિરોધી શબ્દ લીલાનો. તો જો આ કુલ કેટલા છે ધ્યાન આપો, 25 છે જો એના જવાબો. સરોવર ભર્યું નહોતું, છેનું નહોતું, અને નિર્મળનું વિરોધી મલિન. પછી જો બીજું ખાસ વિરોધી કરવામાં તમારે ધ્યાન આપવાનું કે હકારનું નકાર કરવાનું, નકારનું હકાર કરવાનું, તો વાક્યનો અર્થ બદલાશે નહીં. બરાબર, જો હું 2-3 સમજાવું, ધ્યાન આપો. બીજો હતું કે મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો. તો હતોનો વિરોધી થાય ન હતો, અને પ્રતિકૂળનો વિરોધી કરીએ તો અનુકૂળ થાય. તો જો જવાબ છે કે મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો. પછી જો ત્રીજું, આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું. તો કહ્યુંનું વિરોધી ન કહ્યું, અને કૃત્રિમનું કુદરતી થાય. તો જો ત્રીજો જવાબ. આજે કુદરતી હાસ્ય સાથે એણે કહ્યું નહીં, એમ છેનું નહીં થઈ ગયું. ચોથો સવાલ જુઓ. તમે તો સમજદાર મુરબ્બી છો, છોનો વિરોધી નથી. સમજદારનો થાય વિરોધી, સમજદાર જે છે ને તો અણસમજુ. તમે તો અણસમજુ મુરબ્બી નથી. તો આવી રીતે બધા જો 5, 6, 7, પછી 25ના જવાબ છે. જો 8 થી તે 25 સુધીના જવાબ આવી ગયા. બરાબર, બધામાં વિરોધી શબ્દ લેવાનો, અને હકારનો નકાર, નકારનો હકાર. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગાયોનો સમૂહ કે ટરો, આ બધા આપેલા છે. આ બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. 20 આપેલા છે, હવે નહીં 26 આપેલા છે. જો ગાયોનો સમૂહ એટલે ધણ, પછી ગામડાનું મકાન, ખોરડું. આ બધા 25 છે.
26 શબ્દ સો માટેના એક શબ્દના જવાબ આપેલા છે. હવે તરફદાર શબ્દના શિષ્ટ રૂપો જો ગોરી તો રૂપારી સ્ત્રી, મનુજ તો મનુષ્ય, 3 લાઈ તો આગ, 4 ધોખો, 4 દગો, 5 પૂઠે એટલે પાછળ, 6 કુંપા, 6 ઘડા, 7 શાસ્ત્ર, 7 શાસ્ત્ર, 8 હારો, 8 6 મણનું વજન, 9 ઈને, 9 એણે, 10 ડાખરા, 10 ડારખીઓ, 11 ખમાણું, 11 સહન થયું, 12 સાંભરે, 12 સાંભરે, 13 મોવારા, 13 કેશ, 14 બાંડિયું, 14 પહેરણ, 15 ઝાપો, 15 દરવાજો, 16 બોચી, 16 ગરદન. હવે સાચી જોડણી જો રસવાઈ દીર્ઘાઈના જે કાંઈ ફેરફારો થાય એ સમજી લેજો. કુલ 14 છે જોડણી અને 14ની સાચી જોડણી નીચે લખાયેલી છે. બરાબર. હવે અર્થભેદ શબ્દ રસવાઈ જી હોય તો શું અને દીર્ઘાઈ જી હોય તો શું? જીન જીન, ભાગ ભાંગ, ચીર ચીર. આ દરેક પાણી પાણી રસવાઈ દીર્ઘાઈના ફેરફારમાં શું ફેર પડે તે જવાબ જુઓ. કુલ આવા 14 શબ્દ છે. 14 જવાબ આપેલા છે. જીન, પહેલું જીન રસવાઈ જીન હોય તો જીન એટલે જૈન તીર્થકર થાય અને દીર્ઘાઈ જીન હોય તો એક જાતનું ભૂત. જીન રસવાઈ દીર્ઘાઈમાં કેટલો ડિફરન્સ છે જુઓ તમે. ભાગ એટલે હિસ્સો અને ભાંગ એટલે કે ફીપીણું. ચીર રસવાઈ ચીર એટલે લાંબુ, લાંબા વખતનું અને દીર્ઘાઈ ચીર તો ફાડ કે તરાપ. આવા કુલ 14 જવાબ છે. પછી રૂઢિપ્રયોગોનો અર્થ આપો તો એવા કુલ 15 રૂઢિપ્રયોગો છે અને તેના અર્થ પણ આપેલા છે અને વાક્યમાં પ્રયોગ પણ કરેલા છે. જુઓ જો આ રીતે 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 બરાબર. પછી પ્રશ્ન આવે છે સૂચના પ્રમાણે કરો, સંયોજક શોધીને લખો. આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે. કુલ એવા 6 છે. તો પહેલામાં સંયોજક કે થાય. જો હું જરા મોટો થયો ત્યારે તો એમાં સંયોજક ત્યારે થાય અને પણ થાય. આ બધા સંયોજકો છે વાક્યના. પછી નીચેના વાક્યોમાંથી પ્રત્યય સુધારીને લખો. જો આ પોટલીની મારા જીવનની એક રેફરન્સ બુક છે તો પોટલીની નહીં પણ નીની બદલે માં કરવાનું. જો ઘાટાક્ષર સુધારેલો છે કે આ પોટલી માં મારા જીવનની એમ. તો આવા કુલ 6 છે. જો અહીંયા સુધી. પછી નીચેના વાક્યોમાંની વિભક્તિનો પ્રકાર ઓળખાવો. વિભક્તિ મનુષ્યોનું મગજ વધારે બળવાન હોય છે તો મનુષ્યોનું નું એટલે સંબંધક. પછી બીજામાં ઘરથી તો અપાદાન. 3માં ખેતરે તો કર્મ વિભક્તિ. તેની તો સંબંધવાચક. 5મું ગાડીમાં તો અધિકરણ વિભક્તિ. 6 તેને એટલે સંપ્રદાન વિભક્તિ. નીચેના વાક્યોના પ્રકાર ઓળખાવો. તો કુલ 6. પહેલું નિષેધવાચક તો નથી આવ્યું એટલે. બીજું આજ્ઞાતવાચક શેડ પછી અલ્પવિરામ આવે છે. ત્રીજું વિધ્યર્થ. ચોથું ઉદ્ગારવાચક. ચોથામાં ઉદ્ગાર ચિહ્ન છે. 5મામાં વિધાન પાછું. 6માં પ્રશ્ન ચિહ્ન છે એટલે પ્રશ્ન વાક્ય. પછી કર્મણી વાક્યમાં ફેરવો. મેં જ કૃષ્ણને બારી નાખ્યા છે. પછી બીજું બાએ મને ઠપકો દીધો તો થી ને વડે લગાડી દો એટલે કર્મણી થઈ જાય. જો
મારાથી જ કૃષ્ણને વારી નખાયા છે. જો બાથી, જી નથી, શાસ્ત્રીજીથી, એનાથી અને રમણીકલાલથી બધેથી લગાડી દીધેલું છે. પછી વાક્ય જેમ વ્યવસ્થિત બોલાય એમ લખી નાખવાનું. પછી સૂચના મુજબ પરિવર્તન કરવાનું છે. જો વિદ્યાર્થી વાક્ય બનાવવાનું. મારાથી ધર્માદાનું શી રીતે ખવાય? જો જવાબ, મારે ધર્માદાનું નથી ખાવું. તમે બળદ વેચી દીધા? પ્રશ્નાર્થ વાક્ય, તમે બળદ કેમ વેચી દીધા? કુલ 5 વાક્ય આપેલા છે. તો જો દરેકના જવાબ આપેલા છે. વિભાગ સી, આ સાથે ગુજરાતીના 5 વિભાગ પૂરા થયા. 8 દિવસ પહેલાં તમને વિભાગ ડી, ઈ અને એ અપાયેલો હતો અને આજે આ બંને વિભાગ આપ્યા આપણે બી અને સી. આ સાથે ગુજરાતીનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થયું. આ દરેકની PDF જોતી હોય તો ડિસ્ક્રિપ્શનમાં કે પોસ્ટમાંથી તમે લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ.